નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટોપ ગુજરાત સમાચાર ચેનલમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂતો, ઘરમાલિકો અને સામાન્ય જનતા માટેની 5 મોટી ખુશખબર વિશે। તો ચાલો શરૂ કરીએ આજના ટોપ ન્યૂઝ હેડલાઇન્સથી। હાલ ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ પર મોટું અપડેટ। હાલ ખેડૂત મિત્રો, પીએમ કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતો રાહ જોઈ રહ્યા છે 22મા હપ્તાની। સરકારી સૂત્રો મુજબ આ હપ્તો ફેબ્રુઆરી કે માર્ચ 2026 દરમિયાન ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે, પરંતુ ધ્યાન રાખો, કેવાયસી અને જમીન ચકાસણી પૂર્ણ કરવી અનિવાર્ય છે। જે ખેડૂતોના ડેટામાં વિસંગતતા હશે તેમને ₹2000નો લાભ નહીં મળે, તો તમે પણ સમયસર કેવાયસી પૂર્ણ કરો અને તમારું નામ લાભાર્થી યાદીમાં ચકાસો। ત્યાર પછીના તાજા સમાચાર જોઈએ તો 2026માં તમારું વીજળી બિલ થશે 0। હાલ દર્શક મિત્રો, હા મિત્રો, હવે વીજળી બિલની ચિંતા ભૂલી જાઓ। પીએમ મોદીએ શરૂ કરેલી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ દર મહિને 300 યુનિટ સુધી વીજળી મફત મળશે। સરકાર આ માટે ₹78,000 સુધીની સબસિડી આપે છે। 2026 સુધીમાં 1 કરોડ ઘરોમાં સોલર પેનલ લગાવવાનું લક્ષ્ય છે। ગુજરાતમાં અત્યાર સુધી 7.7 લાખથી વધુ ઘરો 0 વીજળી બિલનો લાભ લઈ રહ્યા છે। ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો માત્ર પેન કાર્ડ પર મેળવો ₹5 લાખની લોન। હાલ દર્શક મિત્રો, ડિજિટલ યુગમાં લોન મેળવવી બની ગઈ છે ખૂબ સરળ। હવે માત્ર પેન કાર્ડના આધારે તમે ₹5 લાખ સુધીની પર્સનલ લોન મેળવી શકો છો। જો તમારો સિબિલ સ્કોર 700થી વધુ છે અને તમારી ઉંમર 21 વર્ષથી ઉપર છે, તો આખી પ્રક્રિયા ઓનલાઈન અને પેપરલેસ છે। માત્ર કેવાયસી સાથે લોન રકમ તમારા ખાતામાં સીધી જ જમા થશે। ત્યાર પછીના મોટા સમાચાર જોઈએ તો દસ્તાવેજ ન હોય તો જમીનની માલિકી કેવી રીતે સાબિત થાય? હાલ ખેડૂત મિત્રો, જો તમારી પાસે જમીનના દસ્તાવેજ નથી તો ચિંતા ન કરો। 12 વર્ષથી વધુ સમયનો અવિરત કબજો, 7/12 અને 8A ઉતારા, વીજળી બિલ કે પાણીવેરાની રસીદો માલિકીનો પુરાવો આપે છે। અત્યારના નિયમ મુજબ પડોશી ધારકો અથવા પંચની સાક્ષી પણ કોર્ટમાં માન્ય ગણાય છે। ત્યારબાદ મોટા સમાચાર જોઈએ તો સોના ચાંદીના ભાવમાં તોફાની તેજી। હાલ દર્શક મિત્રો, રોકાણકારો માટે મોટી ખબર। ગત સપ્તાહે સોનામાં ₹3,114 અને ચાંદીમાં ₹15,686નો ઉછાળો નોંધાયો છે। હાલ 24 કેરેટ સોનું ₹1,37,120 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી ₹2,52,002 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે। ગુજરાતના બજારમાં ખરીદદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આ હતી આજની 5 મોટી ન્યૂઝ અપડેટ્સ। આ વિડિયો જો તમને માહિતીપ્રદ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ નવી માહિતી સાથે, ત્યાં સુધી નમસ્કાર।